શું બહુ ગળ્યું ખાઈશું તો ડાયાબિટીસ પાક્કો? ના, પણ ગળ્યું વધારે ખાઈશો તો બીજી બીમારીઓ પાકી છે. શું ડાયાબિટીસ વારસાગત છે? ના, પણ જો તમારા માતા પિતાને ડાયાબિટીસ છે અને તેમની જીવનશૈલી અને ખાવા પીવાની આદતો તમે લઈ આવશો વારસામાં, તો હા, ચોક્કસ. શું રેગ્યુલર એક્સરસાઇઝ કે યોગ કરવાથી ડાયાબિટીસ નહીં થાય? ના અને હા બંને. જો તમે સારા કર્મો કરશો અને સાથે એકાદું મર્ડર પણ કરી નાખશો તો સજા નહીં મળે એવું હોય તો યોગ અને એક્સરસાઇઝની સાથે તમારે બીજી જીવનશૈલી પણ સારી રાખવી પડશે, તમારી ખાવા પીવાની આદતો પણ સારી રાખવી પડશે. એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી મારાથી ફ્રૂટ્સ ના ખવાય? ખવાય, ફ્રૂટ ખાઈ શકીએ, પણ થોડું સમયનું અને સંજોગોનું ધ્યાન રાખવું પડે, થોડો પોર્શન પર પણ ધ્યાન રાખવું પડે. ડાયાબિટીસ થઈ જાય પછી ગળ્યું ખાવાનું તો ભૂલી જ જવાનું ને? ના, એવું નથી. ડાયાબિટીસ ગળિયા સાથે સીધો સંબંધ નથી, પણ એક કેલરી ડિસીઝ છે. તો વધારે માત્રામાં જ્યારે કેલરી તમે કંટ્રોલમાં રાખશો અને થોડા પોર્શન સાથે બેલેન્સ કરીને ખશો તો ક્યારેક ક્યારેક તમે એન્જોય કરી શકો છો. એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી શું મારે આખું જીવન એની સાથે રહેવું પડશે? ના, તમને ફ્રેક્ચર થાય તો તમે યોગ્ય વાતાવરણ આપો તો પાછું સંધાય છે ને, એવી જ રીતે ડાયાબિટીસને જો યોગ્ય વાતાવરણ મળશે તો હા, તમે એને રિવર્સ કરી શકો છો અને ડાયાબિટીસ વગર જીવી શકો છો. આ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે? કઈ રીતે? એ ટૂંકમાં નહીં કહી શકાય, એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. ભારતને દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે, કારણ કે ભારતમાં ડાયાબિટીસના કેસીસ બહુ જોવા મળી રહ્યા છે. આવા સમયે ડાયાબિટીસની અવેરનેસની જરૂરત છે. આ જ ડાયાબિટીસના પ્રશ્નો પૂછવા માટે, ડાયાબિટીસના ડાઉટ્સ ક્લિયર કરવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ સાથે હું જોડાયો છું. આપણે મળ્યા છે મિસ પન્ના લાઠીગરાને. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. મેમ એક ડાયાબિટીસ કોચ છે, હેલ્થ એન્ડ ફિટનેસ કોચ છે, યોગ એક્સપર્ટ છે. અત્યાર સુધી 15 વર્ષથી વધુ લાંબા કરિયરમાં એમણે હજારો લોકોને કોચ કરેલા છે અને ઘણા બધા વર્કશોપ્સ કરીને અને ઘણા બધા લોકોને કોચિંગ આપીને એમણે એમનું ડાયાબિટીસ રિવર્સ પણ કર્યું છે. તો હવે આ ડાયાબિટીસને લઈને પહેલો પ્રશ્ન મારે એ જ જાણવો છે મેમ કે આ ડાયાબિટીસ થાય છે કેમ? ડાયાબિટીસ થવાના ઘણા બધા કારણો છે. ખોટી ખાવા પીવાની આદતો, બેઠાડું જીવન, ઓછી ઊંઘ અને સ્ટ્રેસ. આ જે 4 કારણો છે, મુખ્ય કારણો છે ડાયાબિટીસ થવાના. એટલે કે ડાયાબિટીસ એક જીવનશૈલીને લગતી બીમારી છે. એ કોઈ એવી બીમારી નથી કે જે વારસામાં આવે છે કે જે થવાની જ છે, કન્ફર્મ છે. પણ હા, વડીલોને હોય તો તમને આવી શકે છે જો તમે ધ્યાન ના રાખો તો. હવે ડાયાબિટીસ થાય ને મેમ, ત્યારે બધા એવું કહે છે કે આપણે પ્રોપર એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રોપર વર્કઆઉટ કરવું જોઈએ. તો આ ડાયાબિટીસ અને એક્સરસાઇઝની વચ્ચેનો સંબંધ શું છે? જ્યારે આપણે ભોજન લઈએ છીએ તો એ ભોજન છે એનર્જીમાં કન્વર્ટ થાય છે અને એ એનર્જી સેલની અંદર જાય છે અને સેલ એનર્જાઇઝ થાય છે ને આપણે કામ કરવાની શક્તિ મળે છે. પણ જો આપણે કામ જ નથી કરતા કે આપણે એક્સરસાઇઝ નથી કરી રહ્યા, આપણે મૂવમેન્ટ નથી કરી રહ્યા, બેઠાડું જીવન છે, તો ધીમે ધીમે એ સેલ છે એ ગ્લુકોઝથી ભરાઈ જશે. અને જ્યારે એ સેલ ગ્લુકોઝથી ભરાઈ જશે ત્યારે હવે જે આપણે ફૂડ લઈ રહ્યા છીએ એ સેલની અંદર એન્ટર નહીં થાય, એટલે ક્યાંક ને ક્યાંક એ બ્લડમાં રહેશે. તો આવી રીતે જો બેઠાડું જીવન હશે તો ડાયાબિટીસ આવવાની શક્યતા ઘણી વધી જાય છે. તો આ રીતે એક્સરસાઇઝનું અને ડાયાબિટીસનું કનેક્શન છે. જો આપણે એક્સરસાઇઝ રેગ્યુલર બેઝિસ પર ચાલુ કરીશું તો એ જે ગ્લુકોઝ છે ધીમે ધીમે યુઝ થશે અને નવા ગ્લુકોઝ માટે તેની અંદર જગ્યા થશે. તો હવે આ એક્સરસાઇઝમાં ફક્ત પેલી વેટ ટ્રેનિંગ કે કાર્ડિયો કે એવી કોઈ એક્સરસાઇઝની જરૂરત હોય કે યોગથી પણ ફાયદો થતો હોય છે ડાયાબિટીસમાં? એક્સરસાઇઝ છે એ હોલિસ્ટિક હોવી જોઈએ, જેમાં કાર્ડિયો વર્કઆઉટ બી હોવું જોઈએ, થોડી માંસપેશીઓ મજબૂત થાય તેવી કસરત બી હોવી જોઈએ. સાથે સાથે જો યોગા અભ્યાસ થાય તો સોનામાં સુગંધ વળે છે. કારણ કે કાર્ડિયો છે એ એક, ઘણા લોકો ખાલી વોકિંગ કરતા હોય છે, તો ખાલી વોકિંગ તમને એટલું બધું ડાયાબિટીસમાં રિવર્સ એ મેનેજ કરવામાં હેલ્પ કરશે, મે બી એને રિવર્સ કરવામાં હેલ્પ નહીં કરી શકે. તો સાથે તમારે થોડી માંસપેશીઓ મજબૂત થાય તેવી કસરત બી કરવી પડશે. અને જો યોગ કરશો તો તમારું પેન્ક્રિયાસ હીલ થશે, તમારું સ્ટ્રેસ લેવલ ડાઉન થશે. તો આ રીતે એક હોલિસ્ટિક વે હોવો જોઈએ કસરત કરવા માટેનો, જેમાં બધી કસરત ઇન્ક્લુડ આપણે કરી શકીએ. એક્સરસાઇઝનું તો તમે સમજાવી દીધું, પણ આપણે ડાયાબિટીસને બીજી કઈ રીતે રોકી શકીએ છીએ? આપણે આગળ જોયા તેના કારણો કે ડાયાબિટીસ બેઠાડું જીવનથી આવે છે, તો ધીમે ધીમે તમારા રૂટીનને તમે એક્ટિવ કરી શકો, ફૂડ હેબિટમાં બદલાવ કરી શકો, એવો ખોરાક છે જે સીધો લોહીમાં ભળે છે,
એ પ્રકારના ખોરાકને ઓછો કરી શકો, એટલે કે જેમાં એમ્પ્ટી કેલરીઝ છે, જેમાં કેલરીઝ આવે છે પણ પોષક તત્વનો અભાવ છે. તો એ બધી વસ્તુને આપણે દૂર રહી અને સાથે પૂરતી ઊંઘ લેવાની છે અને આપણા સ્ટ્રેસ પર આપણે કામ કરવાનું છે. એટલે મોશન અને ઇમોશન આ બંને પર જ્યારે આપણે કામ કરીશું ત્યારે ધીમે ધીમે આપણે ડાયાબિટીસને રોકી શકીશું. હવે મેમ તમે કીધું પૂરતી ઊંઘ લેવી જોઈએ, તો પૂરતી ઊંઘ એટલે કેટલી ઊંઘ? પૂરતી ઊંઘ એટલે અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. ઉંમર અને એની જે શારીરિક શ્રમ છે એ કેટલો છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો 6 થી 8 કલાક પણ પૂરતી ઊંઘ હોય. અને આ રીતે મને ઊંઘ વિશે બી ઘણા બધા એવા સવાલ પૂછે છે મારા વેબિનારમાં, જે એવરી ફ્રાઈડે ફ્રી હોય છે, તો એમાં બી તમે જોડાઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ વેબિનાર? Yes, yes. તો એ જોડાવા માટે મારે શું કરવાનું? જોડાવા માટે એની લિંક છે, એના માટે તમે ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો પછી એક કામ કરું છું, મેમ પાસેથી એ લિંક હું લઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આ વેબિનારમાં રજિસ્ટર કરી શકો છો અને ફ્રાઈડે ફ્રી ઓફ કોસ્ટ જોડાઈને મેમને પ્રશ્નો પૂછી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન જે મારે પૂછવો છે ને, કે મારા શરીરમાં મને કેવા લક્ષણો દેખાય તો મને ડાઉટ પડવો જોઈએ કે ડાયાબિટીસ હોઈ શકે છે? ફ્રીક્વન્ટ યુરિનેશન માટે જવું પડે, તમને તરસ લાગે, ભૂખ લાગે વધારે, ભોજન લેવા છતાં બી એનર્જી ફીલ ના થાય, મૂડ સ્વિંગ થાય, કે તમને થાક લાગે, અને સાથે સાથે કોઈ પણ જગ્યાએ તમને સપોઝ કોઈ ઘાવ વાગ્યો છે તો એ રૂઝાય નહીં. તો આ બધા એવા સિમ્ટમ્સ છે, લક્ષણો છે જેના ઉપરથી તમને ખ્યાલ આવે. હા, અને અચાનક તમારું વજન 4-5 કિલો ઉતરી જાય, તો આ બધા સિમ્ટમ્સ છે કે જે તમને બતાવે કે હા, તમારે અત્યારે હવે રિપોર્ટ કરાવવા જરૂરી છે. અને એક વખત ડાયાબિટીસ થઈ જાય છે એના પછી કઈ કઈ ખાવાની વસ્તુઓ મારે અવોઇડ કરવી જોઈએ અને કઈ ના અવોઇડ કરું તો ચાલે? ખાવામાં એવું છે કે જે ફૂડ પ્રોસેસ છે, જેની અંદર સીધી શુગર છે, એ બધી જ વસ્તુઓ અવોઇડ કરવી જરૂરી છે. એટલે આગળ મેં કીધું કે આ કેલરીનો એક ડિસીઝ છે, કે વધારે માત્રામાં કેલરીઝ લેશો તો એ અલ્ટિમેટલી જ્યારે ડાયજેસ્ટ થાય છે ત્યારે એ ગ્લુકોઝમાં પરિણમે છે. જેટલી વધારે કેલરી એટલું આપણે વધારે માત્રામાં ઇન્સ્યુલિનની જરૂર પડે છે. તો એવો ખોરાક જેમ કે કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, જંક ફૂડ છે, પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ છે, એ બધું જ અવોઇડ કરવું ખૂબ જ જરૂરી છે. અને ડાયાબિટીસ રિવર્સ થઈ શકે એવું તમે થોડી વાર પહેલા કીધું, તો મારું તો પિન ત્યાં જ ચોંટી ગઈ છે કે આ રિવર્સ કઈ રીતે થાય ડાયાબિટીસ? રિવર્સ કરવા માટે તમારે રોજ નાના નાના પગલાં લેવા જરૂરી છે. એવું નથી કે રાતોરાત રિવર્સ થઈ જાય, એમાં સમય આપવો પડે, થોડી ધીરજ આપવી પડે. પણ હા, તમે બધા આસ્પેક્ટ પર જ્યારે કામ કરશો ત્યારે ધીમે ધીમે તમારું જે રેગ્યુલર રિપોર્ટ છે એ ડાઉન થશે અને ધીમે ધીમે આપણે રિવર્સ કરી શકીએ છીએ. કસરતને આપણા રૂટીનનો એક પાર્ટ બનાવવાનો છે, દિનચર્યાનો એક ભાગ બનાવવાનો છે. સાથે આપણે ફૂડ પર ધ્યાન રાખવાનું છે, એક પ્રોપર કોમ્બિનેશન. અત્યારે જુઓ, આપણે આપણી ગુજરાતીની જ થાળીને લઈએ તો આપણી થાળીમાં કાર્બ્સ ઇન્ટેક બહુ વધારે છે, કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક, જેમાં આપણે રોટી બી લઈએ છીએ, રાઈસ બી લઈએ છીએ, દાલ બી લઈએ છીએ, સબ્જી, અને સાથે સાથે આપણે ફરસાણ પણ લઈએ છીએ અને મીઠાઈ પણ લઈએ છીએ. તો આ એકદમ કેલરીથી ભરપૂર થાળી છે. તો એમાં બી કોમ્બિનેશનમાં બી બદલાવ કરવાની જરૂર પડે છે. સાથે સ્ટ્રેસ પર બી કામ કરવું પડે છે, સ્ટ્રેસને મેનેજ કરતા શીખી જવું પડે છે. તો જ્યારે આ બધા આસ્પેક્ટ પર આપણે સાથે કામ કરીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણે આને રિવર્સ કરી શકીએ છીએ. અને આ રિવર્સ કરતા ટાઈમ કેટલો લાગે? ટાઈમ આમાં એવું કહી શકીએ કે ઘણા લોકો જો સરસ તૈયાર હોય એક્શન લેવા માટે કે હા, મારે કરવો જ છે, ઈચ્છા શક્તિ પ્રબળ હોય, તો 3 મહિનામાં પણ એના રિપોર્ટમાં ખાસો ચેન્જ આવી જાય છે. ઇવન મેં જોયું છે 15 જ દિવસમાં રિપોર્ટમાં ચેન્જ આવે છે. ફૂડ કોમ્બિનેશન જ્યારે બદલાવે છે, સાથે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, તો 15 દિવસમાં ચેન્જ આવે છે. પણ એનો કોઈ ફિક્સ ટાઈમ નથી કે 3 મહિના, 6 મહિના, વરસ બી લાગે. કેટલા વર્ષોથી તમને ડાયાબિટીસ છે અને તમે કેટલા રેગ્યુલર બેઝિસ પર સ્ટેપ લો છો એ મેટર કરે છે. ઘણા લોકોમાં ધીરજ નથી હોતી. ઇવન અત્યારે આપણે જોઈએ તો બધાને ક્વિક ફિક્સ જોઈએ છીએ કે દવા એક લઈ લીધી ને ચલો બેલેન્સમાં રહીએ છે, ચાલશે. તો રોજ તો ક્યાં એવી માથાકૂટ કરવાની, કસરત કરવાની, રોજ ખોરાકનું ધ્યાન રાખવાનું. તો મે બી ઇટ ટેક્સ ટાઈમ, બટ ધીરજ સાથે જો કરે તો રિવર્સ થાય છે. સમયની કોઈ એમાં મર્યાદા હોતી નથી, ટાઈમ આપવો પડે છે. અને એક વખત રિવર્સ થઈ જાય છે એના પછી ડાયાબિટીસ પાછો આવી શકે ખરો? હા, આવી શકે. જો તમે તમારા પાછા
જૂની આદતો ઉપર જમ્પ મારી દો તો ડેફિનેટલી પાછો આવી શકે. એટલે ધ્યાન રાખવાનું છે, જે નવી આદતોના લીધે ડાયાબિટીસ ગયો તો એ આદતો ડાયાબિટીસ જાય પછી બી ચાલુ રાખવાની છે. લાઈફ ટાઈમ જીવનશૈલી બદલવાની છે, ખાવા પીવાની આદતો બદલવાની છે. હવે મેમ લાસ્ટ ક્વેશ્ચન મારો એક જ છે કે અગર કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ આવે છે તો એ મેનેજ કઈ રીતે કરવાનું, પહેલા કયા પગલાં લેવાના મેઇન એમને? સૌથી પહેલાં તો એને પોતાની ખાવા પીવાની આદતોમાં ફેરફાર કરવાનો. તો જે કેલરી એમ્પ્ટી કેલરી જાય છે શરીરની અંદર એ રોકવાની છે, અને એવું કોમ્બિનેશન લેવાનું છે કે જ્યાં સ્ટેબલ રહે છે સુગર. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી થાળી છે તો એ થાળીના તમે 4 ભાગ પાડો, 2 ભાગમાં શાકભાજી, થોડું રાંધેલું, થોડું રો, એક ભાગમાં પ્રોટીનનો કોઈ પણ ઓપ્શન ને એક ભાગમાં અનાજ. એટલે કે જે આપણી થાળીમાં 75% અનાજ ભાગ રોકે છે એ 25% હોવો જોઈએ, અને બાકીનો ભાગ છે આપણે પ્રોટીન અને વેજીટેબલ્સથી રોકવાનો છે. તો સૌથી પહેલો આ ફૂડમાં બદલાવ કરવો જરૂરી છે. બીજો જે એમને પગલાં લેવાના છે એ છે કે એમને રોજ કસરત કરવાની છે. તો કસરત અને યોગા અભ્યાસ જો રેગ્યુલર કરે તો ધીમે ધીમે પેન્ક્રિયાસ હીલ થશે, અને સાથે સાથે એમનું જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ જે સેલ થયેલા છે એ પાછા ધીમે ધીમે કામ કરતા થશે. સારી ઊંઘ પર એમને કામ કરવાનું છે, કારણ કે શરીરની અંદર જ્યારે હીલિંગ થાય છે એ રાત્રે ઊંઘમાં થાય છે. તો જો ઊંઘ સારી રહેશે તો હીલિંગ પ્રોસેસ વધારે સારી થશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, સ્ટ્રેસને મેનેજ કરતા શીખી જવાનો છે. તો નેચર સાથે સમય વિતાવવાનો, કોઈ બી હોબી છે તો એના માટે થોડો સમય ફાળવવાનો, પ્રાણાયામ કે બ્રીધિંગ પ્રેક્ટિસને દિનચર્યાનો ભાગ બનાવવાનો. તો આ બધા એવા નાના નાના સ્ટેપ છે કે જે મોટા મોટા પરિણામો આપી શકે છે. થેન્ક યુ સો મચ મેમ, તમે આવા મોટા પરિણામો મળે એવા નાના નાના સ્ટેપ્સ અમને જણાયા અને ડાયાબિટીસને લઈને બધા ડાઉટ્સ ક્લિયર કર્યા છે. પન્ના લાઠીગરા મેમ આપણી જોડે જોડાયા હતા. મારા મનમાં આવતા દરેક પ્રશ્ન મેમને પૂછ્યા છે. અગર કોઈ પણ પ્રશ્ન મારે પૂછવાનો રહી ગયો છે તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર એમને મેસેજ કરીને પૂછી શકો છો. પન્ના લાઠીગરા એમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એ પેજ ઉપર જઈને તમે એમને ડિરેક્ટલી ડીએમ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો. ફ્રાઈડે જે સેમિનાર થાય છે ફ્રી ઓફ કોસ્ટ, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. આ વિડીયોથી તમને કંઈક નવી માહિતી જાણવા મળી હશે, કે પછી ડાયાબિટીસના તમારા દરેક ડાઉટ સોલ્વ થયા હશે. અગર કંઈક નવું જાણવા મળ્યું છે તો લાઇક બટન દબાવતા જજો. આ વિડીયોની માહિતી દરેક વ્યક્તિ જોડે શેર કરજો, અને VTVGujarati.com પર એક વાત કહું, રેગ્યુલરલી જોતા રહેજો. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. એન્ડ થેન્ક યુ સો મચ કે આ અવેરનેસ તમે લઈ આવવાના એક માધ્યમ બનો છો. થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું.